અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મીડિયા સાથેની વાતમાં એમ કીધું છે કે મારા કાર્યકરો બહુ જ નારાજ છે અને આ નિર્ણય બદલવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરવા માટે હું દિલ્હી જઈ રહ્યો છું। નમસ્કાર દર્શક મિત્રો, લાગે છે કે ભરૂચની બેઠક કોંગ્રેસ માટે, ઇન્ડિયા ગઠબંધન માટે, બધાના માટે માથાનો દુખાવો બની ગયો એવું લાગે છે। કારણ કે આજે સવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી કે ભાઈ ભરૂચની બેઠક અને ભાવનગરની બેઠક જે છે એ ગઠબંધનમાં લડવામાં આવશે। બાકીની 24 બેઠકો જે છે ગુજરાતમાં એ કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે। પણ હજુ સુધી એટલે આજે શનિવાર સાંજ સુધી હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મીડિયા સાથેની વાતમાં એમ કીધું છે કે મારા કાર્યકરો બહુ જ નારાજ છે અને આ નિર્ણય બદલવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરવા માટે હું દિલ્હી જઈ રહ્યો છું। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, એક જમાનો હતો જ્યારે અહેમદ પટેલનો આ ભરૂચ લોકસભા પર ડંકો વાગતો હતો અને એમનો કબજો હતો, પરંતુ એ પછી કોંગ્રેસના હાથમાંથી આ બેઠક સરકી ગઈ હતી। 1989થી ભાજપનો કબજો ભરૂચની બેઠક ઉપર આવી ગયો હતો। એ પહેલાંની વાત કરીએ તો એ પહેલાં 3 વખત અહેમદ પટેલ ભરૂચ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ 1989થી 1998 સુધી ભાજપના ચંદુ દેશમુખ આ બેઠક ઉપરથી સાંસદ રહ્યા હતા અને એ પછી 1999થી માંડીને 2019 સુધી ભાજપના મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે। એટલે તમે વિચાર કરો કે લગભગ 3 દાયકા જેટલા સમયથી ભરૂચની બેઠક ઉપર ભાજપનો કબજો છે। પણ અત્યારે જ્યારે કોંગ્રેસે આ જાહેરાત કરી એ પછી ખેંચતાણ વધી ગઈ છે અને સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને 2 દિવસ પહેલાં જ એવું કીધેલું હતું કે જો ગઠબંધન કરવામાં આવશે તો અમારા કાર્યકરો નારાજ છે અને હું પોતે પણ સમર્થન કરવાનો નથી। હવે આજે જાહેરાત થઈ ગઈ પછી ફૈઝલે એવું કીધું કે હું આ નિર્ણય બદલવા માટે દિલ્હી જઈ રહ્યો છું અને હું હાઈકમાન્ડને રજૂઆત કરવાનો છું। દર્શક મિત્રો, ફૈઝલ પટેલે 23 તારીખે એક ટ્વીટ કરી છે। એ ટ્વીટ જો તમે વાંચશો ને તો તમને નવાઈ લાગશે, કારણ કે એ ટ્વીટમાં એમણે એવું લખ્યું કે રાહુલ ગાંધી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી અમારી વાતનું સમર્થન કરીને તમે મારું અને મારા કાર્યકરોનું સન્માન વધાર્યું છે। હું તમને વચન આપું છું કે ભરૂચ લોકસભા તમને જીતીને બતાડીશ અને તમારા વિશ્વાસ ઉપર ખરો ઉતરીશ। તો એનો મતલબ સીધો એમ થયો કે જો ફૈઝલ પટેલે જે પ્રમાણે ટ્વીટ કર્યું તો એનો મતલબ સીધો એમ થયો કે રાહુલ ગાંધીએ ફૈઝલને પરવાનગી આપી હશે કે તમે ચૂંટણી લડો, પરંતુ હાઈકમાન્ડે કોઈ વાત માની નથી અને ફૈઝલ પટેલને બદલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। એટલે અત્યારે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ બેમાંથી કોઈ પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી શકે તેમ નથી। એ પછી કદાચ વધારે લડાયક મૂડમાં આવે અને કોઈ કોંગ્રેસ નિર્ણય બદલે એ 2 નંબરની વાત છે, પણ અત્યારે તો એવું લાગતું નથી અને સંભવતઃ એવું પણ બની શકે કે આ નારાજગી લોકસભાની ચૂંટણીના મતદાન ઉપર પણ જોવા મળી શકે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।